બાંગ્લાદેશીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, ઘૂસણખોરોની હાંકી કાઢવા સ્થાનિકોની ઉગ્ર માંગ. અરુણાચલ પ્રદેશના પાટનગર ઈટાનગરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોના મુદ્દે સ્થાનિક સંગઠનો દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમિતિઓના નેજા હેઠળ યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને રાજ્યની વસ્તી વિષયક સ્થિતિ જોખમાઈ રહી હોય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રદર્શનકારીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે સરહદ પારથી થતી ઘૂસણખોરી પર કડક અંકુશ લગાવવામાં આવે અને રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસતા વિદેશી નાગરિકોની ઓળખ કરી તેમને તાત્કાલિક અસરથી દેશની કાલ કરવામાં આવે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર વસાહતીઓને કારણે સ્થાનિક આદિવાસી સમુદાયના સંસાધનો, રોજગારી અને સાંસ્કૃતિક ઓળખ પર ખતરો પેદા થયો છે. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે અનેક ઘૂસણખોરોએ ખોટા દસ્તાવેજોના આધારે રાજ્યમાં વસવાટ કરી લીધો છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી છે. રેલીના અંતે સંગઠનો દ્વારા વહીવટીતંત્રને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં ઇનર લાઇન પરમિટના નિયમોનું કડક પાલન કરાવવા અંગે શંકાસ્પદ વ્યક્તિઓની ઝીણવટભરી તપાસ કરવા માટે વિશેષ ટુકડીઓની રચના કરવા માંગણી કરવામાં આવી છે. ઈટાનગરમાં યોજાયેલી આ રેલીને પગલે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વાતાવરણ તણાવપૂર્ણ પરંતુ શાંત રહ્યું હતું. વહીવટીતંત્રએ આશ્વાસન આપ્યું છે કે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની ઓળખ માટેની પ્રક્રિયા નિયમાનુસાર હાથ ધરવામાં આવશે. આ પૂર્વે પણ પૂર્વોત્તર રાજ્યોમાં વિદેશી નાગરિકોના મુદ્દે આંદોલનો થતા રહ્યા છે, પરંતુ અરુણાચલમાં તાજેતરનો આજનો આક્રોશ સરકારી તંત્ર માટે પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે. આગામી દિવસોમાં જો સરકાર આ દિશામાં નક્કર પગલાં નહીં ભરે તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.